આજે આપણે શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ પીવાની મજા પડી જાય એવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ મંચાવ સૂપ બનાવીને તૈયાર કરીશું। કડાઈની અંદર 2 ચમચી તેલ ગરમ કરી બારીક કટ કરેલું લસણ અને બારીક કટ કરેલું આદુ ઉમેરી સાતળી લઈશું અને લીલી ડુંગળી 2 બારીક કટ કરેલી ઉમેરી સાતળી લઈશું। લીલું મરચું ઉમેરીશું અને 1/4 કપ જેટલી ફણસી અને 1/4 કપ જેટલા ગાજરને સાતળી લઈશું 2 મિનિટ માટે। પછી કેપ્સિકમ 1/4 કપ જેટલું ઉમેરી એને સાતળી 1 મિનિટ માટે। ત્યારબાદ અડધા કપ જેટલી બારીક સમારેલી કોબી અને નમક ઉમેરી મિક્સ કરી લઈશું। ત્યારબાદ સોયા સોસ, રેડ ચીલી સોસ અને ટોમેટો કેચઅપ ઉમેરી મિક્સ કરી લઈશું। 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી મિક્સ કરી લઈશું અને હવે આપણે એની અંદર 3.5 કપ જેટલું પાણી ઉમેરી એક બોઇલ આવવા દઈશું। આ રીતે વેજીસ ઉપર તરવા લાગે ત્યારબાદ આપણે આની અંદર કોર્નફ્લોરની સ્લરી ઉમેરી દઈશું અને સ્લરીને ધીરે ધીરે ઉમેરતા જઈ મિક્સ કરતા જઈશું અને લાસ્ટમાં મેગી મસાલો અડધી ટીસ્પૂન જેટલો ઉમેરી મિક્સ કરી ઉપરથી લીલી ડુંગળીના લીલા પાનથી એને સર્વ કરી લઈશું। મંચાવ સૂપ બનીને તૈયાર છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક